આમોદ તાલુકાના ડોલિયા લેણવા ગામને જોડતા દાદર નદી પરના 66 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજનું કામ તેના અંતિમ તબક્કામાં છે અને તેથી રોજિંદા અપડાઉન કરતા વાહન ચાલકોને રાહત મળવાની આશા છે। આમોદ તાલુકામાં ઢાઢર નદી પર હાઈ લેવલ બ્રિજ અને એપ્રોચ રોડનું મહત્વપૂર્ણ કામ હાથ ધરવામાં આવ્યું છે। માર્ગ અને મકાન વિભાગ ભરૂચ દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટની મંજૂર રકમ ₹66 કરોડ છે અને કામગીરી રાધે એસોસિએટ્સ દ્વારા કરવામાં આવી રહી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત 20 મીટરના કુલ 36 ગાળાવાળો આશરે 720 મીટર લાંબો અને 11 મીટર પહોળાઈ ધરાવતો આરસીસી ટી બીમ ડેક સ્લેબ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। સાથે ડોલિયા તરફ આશરે 7 કિલોમીટર અને દેણવા તરફ 11 કિલોમીટર લંબાઈમાં 7 મીટર પહોળા ડામર રોડનું પણ કામ કરવામાં આવ્યું છે। ઢાઢર અને વિશ્વામિત્રી નદીના સંયુક્ત પ્રવાહમાં સમય સાથે વહેણમાં ફેરફાર અને દરિયા સાથેના સંગમ વિસ્તારમાં પાણીના ફેલાવાના કારણે બ્રિજના એપ્રોચ રોડનું ધોવાણ થયું હતું। સાથે જ પૂરનું જોખમ વધતા બ્રિજના પ્રોટેક્શન માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। હાલ બ્રિજનું પ્રોટેક્શન વર્ક ચાલુ છે અને ચોમાસા બાદ ફરીથી પ્રોટેક્શનની કામગીરી કરવામાં આવશે। દરમિયાન ધારાસભ્યની રજૂઆતના પગલે રોજિંદા અપડાઉન કરતા નોકરિયાત વર્ગને તેમજ વિદ્યાર્થી વર્ગ અને વ્યવસાયકારોને સગવડ મળે તે હેતુથી હાલ પૂરતું બ્રિજને માત્ર 2 વ્હીલર અને લાઇટ 4 વ્હીલ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આમ લાંબા સમયથી રાહ જોઈ રહેલા આ બ્રિજથી આમોદ તાલુકાના અનેક ગામોના લોકોને આવન જાવનમાં મોટી રાહત મળવાની શક્યતા છે। હું વિજેન્દ્ર અગ્રવાલ અહીંયા જંબુસર ઝોનમાં આવેલા મીઠા ઉદ્યોગ સાથે 25 વર્ષથી સંકળાયેલો છું અને મીઠાનું વહન બી કરીએ છીએ। અહીં દહેજમાં આવેલી કોસ્ટિક ક્લોરો ઇન્ડસ્ટ્રીઝમાં અમારું મીઠાનું સપ્લાય ચાલુ હોય છે અને છેલ્લા ગયા વર્ષે જે ઢાઢર નદીના બ્રિજ ઉપરથી જે ગાડીઓ અમારી જતી હતી આમોદવાળા બ્રિજ ઉપર છે જુલાઈ 2025થી બંધ કરવામાં આવેલું છે મોટી ગાડીઓ માટે। એના લીધે અત્યારે ગાડીઓ અમારી મુવાલ થઈને ફરીને જાય છે, જેના લીધે અમારું ડીઝલનું વપરાશ બી વધી ગયું છે અને પ્લસ ભાડું બી વધી ગયું છે। છેલ્લા 8-1 વર્ષથી આ બ્રિજનું દેણવા ડોલિયા બ્રિજનું કામ ચાલતું હતું એટલે અમને આશા બંધાઈ હતી કે આ બ્રિજ બનવાથી અમારા ગાડીઓનું વહન હવે અહીંથી થઈ જશે, જેના લીધે અમે દહેજમાં ક્લોરો આલ્કલી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે એમાં અમે કોમ્પિટ કરી શકીશું। કેમ કે અમારે અત્યારે અહીં જંબુસર ઝોનથી ભાડું વધારે લાગે છે, એના લીધે કંપનીઓ અમને ઓર્ડર આપતા બી ખચકાય છે। અને આશા રાખીએ છીએ કે આ બ્રિજ ઉપરથી જો અમારી મીઠાની ગાડીઓ જવામાં દે તો અમારે ખાસું 70થી 80 કિલોમીટરના લીધે ડીઝલનું વપરાશ ઓછો થશે અને ટ્રાન્સપોર્ટેશન બી ઇઝી થઈ જશે, જેના લીધે અમારું મીઠાનું વહન દહેજમાં આવેલી ક્લોરો આલ્કલી ઇન્ડસ્ટ્રીઝમાં સપ્લાય કરી શકીએ। સરકારને હું આશા રાખું છું કે આ બ્રિજ ઉપરથી મીઠાની ગાડીઓ ચાલુ કરવા દે તો આ મીઠા ઉદ્યોગ માટે બી બહુ મોટી રાહત થઈ જશે। અને ઢાઢર બ્રિજ જે આમોદવાળું છે એ બી અત્યારે મોટી ગાડીઓ માટે બંધ છે, નાની ગાડીઓ માટે ચાલુ છે। એ સરકારશ્રીને બી હું આશા કરું છું, અપેક્ષા રાખું છું કે એ બ્રિજ બી મોટી ગાડીઓ માટે ચાલુ કરવામાં આવે।